અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જાણીએ કે રાંદલમાંના લોટા કેમ તેડવામાં આવે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં રાંદલ માતાના લોટા તેડવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે અને ગુજરાતમાં તો ખાસ કરીને આ પ્રથા ખૂબ જ જોવા મળે છે। દીકરાના લગ્ન હોય કે ઘરે દીકરાનો જન્મ થયો હોય તો તે શુભ પ્રસંગોમાં રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે, જેને આપણે માતાજી તેડ્યા અથવા તો રાંદલ તેડ્યા એવું પણ કહેતા હોઈએ છીએ। એમાં આપણા ગુજરાતી લોકો ખૂબ જ હોશે હોશે રાંદલમાંના લોટા તેડતા હોય છે, જેમાં તેઓ નાની નાની દીકરીઓને જમાડે છે, તેમજ લોટામાં રાંદલમાંનો શણગાર કરીને તેનું બાજોટ પર સ્થાન કરવામાં આવે છે અને અખંડ દીવો કરવામાં આવે છે, તેમજ સ્થાપનની જગ્યા પર માતાજીના ગરબા પણ ગાવામાં આવે છે અને ઘોડો ખૂંદવામાં આવે છે। પરંતુ મિત્રો, આ વાત તો સામાન્ય છે કે બધા ગુજરાતીઓને ખબર હશે કે રાંદલ માતાના લોટા ક્યારે અને કેવી રીતે તેડવામાં આવે છે, પરંતુ આજે અમે તમને જણાવશું કે રાંદલ માતાના લોટા તેડવા પાછળનું મહત્ત્વ શું છે, શા માટે રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે। મિત્રો, માતા રાંદલ ભગવાન સૂર્યદેવના પત્ની છે। આ ઉપરાંત યમરાજા અને નદી યમિનીની માતા પણ છે, જ્યારે શનિદેવ અને તાપી નદી રાંદલ માતાની છાયાના સંતાનો છે। તમને જણાવી દઈએ કે સૂર્યદેવે માતા અદિતિની ઈચ્છાને માન આપીને રાંદલ માતા સાથે લગ્ન કર્યા હતા। એક વખત માતા અદિતિ સૂર્યદેવને લગ્ન માટે કહે છે અને સૂર્યદેવ માની જાય છે। ત્યારે સૂર્યદેવના માતા અદિતિ રાંદલ માતાના માતા કંચના દેવી પાસે રાંદલ માતાનો હાથ સૂર્યદેવ માટે માંગવા જાય છે। ત્યારે રાંદલ માના માતા કંચના દેવી આ સંબંધ માટે ના પાડે છે અને કહે છે કે તમારો દીકરો તો આખો દિવસ બહાર રહે અને મારી દીકરી ભૂખે મરી જશે। ત્યાર પછી થોડો સમય બાદ એક દિવસ માતા કંચના દેવી અદિતિ દેવીના ઘરે તાવડી માંગવા જાય છે। ત્યારે અદિતિ માતા કહે છે કે હું તાવડી તો આપું, પરંતુ જો તૂટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માંગીશ। જ્યારે કંચના દેવી તાવડી લઈને ઘરે જતા હોય છે ત્યારે રસ્તામાં બે આખલા અથડાય છે અને જેના કારણે કંચના દેવીના હાથમાં રહેલી તાવડી તૂટી જાય છે। ત્યારબાદ કંચના દેવી માતા અદિતિની શરત મુજબ રાંદલ માતાના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે કરાવે છે, પરંતુ રાંદલ માતા સૂર્યદેવના તેજને સહન કરી શકતા ન હતા, તેથી રાંદલ માતાએ પોતાનું બીજું રૂપ પ્રગટ કર્યું, જે તેમની છાયા કહેવાયું। પોતાનું બીજું રૂપ પ્રગટ કર્યા બાદ રાંદલ માતા રિસાઈને પોતાના પિયર જતા રહે છે, પરંતુ જ્યારે રાંદલ માતાના પોતાના પિતાને ઘરે આવે છે તો તેના પિતા જણાવે છે કે દીકરી હંમેશા સંસારે જ શોભે। આવા તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળીને રાંદલ માતા પૃથ્વી પર ઘોડીનું સ્વરૂપ ધારણ કરે છે અને એક પગે ઊભા રહીને તપ કરે છે, તો બીજી બાજુ રાંદલ માતાની છાયાને સૂર્યદેવ રાંદલ માતા જ સમજે છે। તે સમયે પુત્ર શનિદેવ અને તાપીનો જન્મ થાય છે। એક સમયે યમ અને શનિદેવ વચ્ચે ખૂબ લડાઈ થાય છે। તે સમયે યમને છાયા સ્વરૂપ શ્રાપ આપે છે। આ સાંભળી સૂર્યદેવને શંકા જાય છે કે છાયા તે યમની માતા છે અને માતા ક્યારે પોતાના દીકરાને શ્રાપ નથી આપતી અને નક્કી વાતમાં કોઈ રહસ્ય તો છે। ત્યારે સૂર્યદેવ છાયા સ્વરૂપને બધું સત્ય જણાવવા માટે કહે છે। સૂર્યદેવના પૂછવાથી છાયા જણાવે છે કે હું રાંદલની છાયા છું। રાંદલ તો પૃથ્વી પર ઘોડી સ્વરૂપે તપ કરી રહ્યા છે। આ વાત જાણીને ભગવાન સૂર્ય પણ ઘોડાનું સ્વરૂપ લઈને પૃથ્વી પર આવે છે અને રાંદલ માતાનું તપ ભંગ કરે છે। ત્યારે અશ્વિની ઘોડાના નસકોરામાંથી અશ્વિની કુમારોની ઉત્પત્તિ થાય છે। ત્યારબાદ સૂર્યનારાયણ માતા રાંદલના કહેવાથી પોતાનું તેજ ઓછું કરે છે અને પૃથ્વીને તેના પ્રચંડ તાપથી બચાવવાનું વચન આપે છે। આ ઉપરાંત સૂર્યદેવ માતા રાંદલના તપથી પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે કે જે કોઈ રાંદલ માતાના લોટા તેડશે તેના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવશે। હંમેશા રાંદલમાંના કોઈ પણ એક પ્રસંગ માટે બે લોટા માનવામાં આવે છે, જેમાં એક રાંદલ માતાનો હોય છે અને બીજો તેમની છાયાનો। જો રાંદલમાંના લોટા તેડવામાં આવે તો સૂર્યદેવની સાક્ષાત કૃપા આપના પર થાય છે, જેના કારણે વ્યક્તિના જીવનનો ઉદય થાય।
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી શકે.